વૃત્તિ કેવી રીતે સંકેલી શકાય? સંતને ભાલામાં ભાલું શું છે? પ્રશ્નોના જવાબ માટે સાંભળો સાગર કથા 3 ઓગસ્ટ 2021 અમૃત બિંદુ. વક્તા પરમ પૂજ્ય સદગુરુ શ્રી રામકૃષ્ણદાસજી સ્વામી. શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ ધ્રાંગધ્રા. વ્યક્તિ તરીકે નહીં પણ વ્યક્તિત્વ બનીને જીવો, કેમ કે વ્યક્તિ એક દિવસ વિદાય લઈ લે છે, પરંતુ વ્યક્તિત્વ હંમેશા જીવંત રહે છે. વચનામૃત ગ્રંથનો પ્રત્યેકે પાઠ કર્યા કરવો, એનું અધ્યયન કરવું, સમય બધો ફાજલ આપણો એમાં વ્યતીત કરવો. વચનામૃત ગ્રંથ એવો છે કે એનો અર્થ સમજાતો હોય, ન સમજાતો હોય, જ્ઞાન હોય કે ન હોય, પણ એનું જ્યારે આપણે વાંચન કરીએ, અધ્યયન કરીએ, પાઠ કરીએ, મહિમાથી આપણે વાંચન કરીએ એટલે અંતકરણ શુદ્ધ થાય. ભગવાનના એવા ભાગવત સત્પુરુષ જ્યારે આપણને ભગવાને યોગ કરી આપ્યા હોય, ભેટો કરી આપ્યો હોય, પછી એનાથી શું પ્રાપ્ત કરવું એ મારાને તમારા હાથની વાત છે. એ સંતનો ઉપયોગ આપણે વિષયો પ્રાપ્ત કરવા માટે, વિષયો ભોગવવા માટે, માન ભોગવા માટે કરીએ છીએ કે પુરુષોત્તમ નારાયણને મેળવવા માટે કરીએ છીએ, એ વિચારવું જોઈએ. શ્રીહરિને પ્રિયમાં પ્રિય, ભાલામાં ભાલું જે હતું એ આપણને આપ્યું છે, અને જે સંત આપણને આપ્યા છે એ પણ એને જે ભાલામાં ભાલું હશે એ જ આપશે. તમે ઈચ્છો એ નહીં આપે, એને ભાલામાં ભાલો એક ભગવાન છે, એ આપણને આપે. લક્ષ્ય એક જ હોય કે મારે મારા ઠાકોરજીને, મારા ગુરુદેવને મારે રાજી કરવા છે, રાજીપો મારે મેળવવો છે, અને એ લક્ષ્ય સિદ્ધ કરવા માટે નાનામાં નાની કોઈ પણ મર્યાદા કે આજ્ઞા હોય એને લોપે નહીં, એટલો આમ સાવધાન રહે. સદગુરુની કૃપા થાય તો બધાયમાંથી વૃત્તિ સંકેલી શકાય છે. એની કૃપાથી, બાકી આપણા પુરુષાર્થથી, આપણા સાધનથી બધાયમાંથી વૃત્તિઓ સંકેલી લઈએ તે વાતમાં શું માલ. માણસ સંગે કરીને વૃત્તિ ફેલાવે છે પણ સંકેલી નથી શકતો. આ ધરતી ઉપર ભગવાન કે ભગવાનના સત્પુરુષ મનુષ્ય સ્વરૂપે બિરાજતા હોય ત્યારે તેને મૂર્તિમંત હાલતા ચાલતા વેદ સમજવા જોઈએ. મતલબ એનો કે એની આજ્ઞામાં રહેવું જોઈએ, એની મરજીમાં રહેવું જોઈએ.